અમેરિકન પોલિટિકલ એનાલિસ્ટ હેનરી કિસિંજરે કહ્યું હતું કે અમેરિકા સાથેની દુશ્મની ડેન્જરસ હોઈ શકે છે, પણ દોસ્તી તો ફેટલ સાબિત થઈ શકે છે. ભારતને અમેરિકા સાથેની દોસ્તી 25%માં પડી છે. શરૂઆતમાં કરીશું એના વિશે વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. અમેરિકન રાષ્ટ્રપતિ યુએસએના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી 25% ટેરિફ એ ભારત પર લાદવા જઈ રહ્યા છે. બાકીના દેશો પર પણ એમણે ટેરિફની જાહેરાત કરી છે. 1 ઓગસ્ટથી આ નિર્ણય અમલમાં આવી જવાનો છે. આપણે એમની સાથે BTA પર બાયલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ પર ચર્ચા કરી રહ્યા છીએ. 25 ઓગસ્ટની આજુબાજુ અમેરિકાના અધિકારીઓ ભારતની મુલાકાત લેવાના છે. ભારત ખૂબ લાંબા સમયથી એમની સાથે ચર્ચામાં છે. ભારતના વિદેશ મંત્રી S જયશંકર સહિતના નેતાઓ અધિકારીઓ ઓલરેડી અમેરિકા જઈને આવ્યા છે. એમણે કહ્યું હતું કે અમે પૂરો સંવાદ કર્યો છે, એમનો સહયોગ કરવાનો પણ પ્રયત્ન કર્યો છે, પણ આ નિર્ણયો છે એ દ્વિપક્ષીય હોય છે. બંને પક્ષ સહમત થાય તો જ એક નિર્ણય પર ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચાતું હોય છે. અમેરિકા જે કરવા માંગે છે ટ્રેડ ડીલમાં, એ ભારત માટે પોલિટિકલી તો પાર્ટી માટે નુકસાનકારક છે, દેશને પણ ખૂબ નુકસાનકારક છે. અને બંનેમાંથી એક પણ નુકસાન અત્યારે સરકાર સહન કરી શકે એમ નથી. બહુ બધી લોબી છે કે જે ભારતના નિર્ણય પર અસર કરવાની છે, અને એટલે જ ભારતની અંદર ચાલતી લોબી છે એ પણ બહુ બધી અસર કરે છે. અને એવા સમયમાં અમેરિકા પોતાની કંપની માટે અથવા પોતાની કંપનીઓના ફાયદા જુએ, દેશના ફાયદા જુએ, તો બહુ જ સ્વાભાવિક રીતે ભારત પોતાના ફાયદા જોવાનું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ વ્યક્તિ છે કે જે બોઈંગ માટે લોબિંગ કરી રહ્યા છે, અને આ અહેવાલ ન્યૂયોર્ક ટાઈમ્સનો છે. આજનો ન્યૂયોર્ક ટાઈમ્સનો અહેવાલ કહી રહ્યો છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ દુનિયાભરના દેશોને, બોઈંગની હાલત ખરાબ ચાલી રહી છે, એક પછી એર ક્રેશ થઈ રહ્યા છે, એક્સિડન્ટ થઈ રહ્યા છે, અને ખાસા સમયથી થઈ રહ્યા છે, તો બોઈંગના એરપ્લેન્સ ખરીદવા માટે તૈયાર નથી. મૂળ રૂપે તો એક અમેરિકન કંપની જ છે. નેટફ્લિક્સે આખી ડોક્યુમેન્ટરી બનાવી છે. અમેરિકન જર્નલિસ્ટ જ હતા કે જેમણે અહેવાલ તૈયાર કર્યો હતો. એ બોઈંગનો જ કર્મચારી હતો અને અમેરિકાની જ કોર્ટ હતી. આખી જે પ્રક્રિયા થઈ એમાં પણ બોઈંગ પર ખૂબ ગંભીર સવાલો જે તે સમયે ઉઠી ચૂક્યા છે. એના પછી અમેરિકન રાષ્ટ્રપતિના શરણે એ કંપની છે, એ ખરીદવા માટે પણ જો એ લોબિંગ કરતા હોય તો બહુ સ્વાભાવિક છે કે એ વેપારની દ્રષ્ટિકોણથી અને બધું જ વેપારની જેમ જોશે ત્યારે એમના માટે સંબંધો બહુ જ મહત્વના નથી રહેવાના. પણ અમેરિકન રાષ્ટ્રપતિ વચ્ચે લઈને આવે છે રશિયા અને યુક્રેનના યુદ્ધને, અને એમણે લોજિક એ આપ્યું છે કે ભારત રશિયા પાસેથી ઓઇલ ખરીદે છે, અને એટલે જ એના કારણે રશિયાને ફાયદો થાય છે, ને એટલે રશિયા યુક્રેન સામે લડી રહ્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિ જ્યારે આ કારણ આપી રહ્યા હતા ત્યારે એ ભૂલી ગયા કે એ ઓવલ ઓફિસમાં બનેલી કોઈએ ન કલ્પેલી અભૂતપૂર્વ ઘટનાઓમાંથી એક હતી કે જ્યારે ઓવલ ઓફિસમાં યુક્રેનના ઝેલેન્સ્કી બેઠા હતા, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હતા, વાઇસ પ્રેસિડેન્ટ JD વેન્સ હતા, પત્રકારો હાજર હતા, અને એ લોકોની વચ્ચે બસ ખાલી મારવાનું બાકી રહ્યું હતું. એ પ્રકારનો, એ સ્તરનો ઝઘડો થયો હતો. એમણે યુક્રેનને મદદ કરવાની ના પાડી હતી. અમેરિકન રાષ્ટ્રપતિ જ હતા કે જે પુતિનને સરસ લાગે, અથવા પુતિનને બહુ સરસ લાગે, રાષ્ટ્રપતિ પુતિનને, એના માટે એમને ખુશ કરવા માટે એક પછી એક સ્ટેટમેન્ટ કેટલાય સમય સુધી આપતા રહ્યા. પણ એ રાષ્ટ્રપતિ પુતિન છે, અને અમેરિકા સાથેના સંબંધો બહુ જ સારા કરવામાં એમનું પોલિટિક્સ પણ ના પાડવાની છે. એ બહુ જ સ્વાભાવિક સ્થિતિ છે, અને એટલે જ અમેરિકા અને રશિયા વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા તો દોસ્તી થઈ જશે એવી અપેક્ષાઓ ડોનાલ્ડ ટ્રમ્પની ત્યાં ખોટી નીકળી, અને ભારતની એ અપેક્ષા કે રાઇટિસ્ટ સરકાર છે બંને જગ્યાએ, તો બંને જગ્યાએ બહુ જ સારું થવાનું છે, એ અપેક્ષા ડોનાલ્ડ ટ્રમ્પના કિસ્સામાં પણ ખોટી નીકળી છે. એમણે જે જાહેરાત કરી ટેરિફની, ત્યારે શું કહ્યું સાંભળીએ. India is preparing to face higher US tariffs between 20 and 25%. Is that what you're tracking, or what do you think the rate will be for India? That they are going to pay 25%. That India is preparing to face higher US tariffs between 20 and 25%. Yeah, I think so. Look, they're my friends, and he's my friend. And, you know, they ended the war with Pakistan at my request, and that was great. And Pakistan did also. You know, we did a lot of great settlements, including the recent one, as you know, with Cambodia, blah, blah, blah. So that was a great one. I think that's been pretty well finalized now, right? I don't know. I'm asking you. Did I do a good job in that one? I did a good job in about 5 different wars. You think I'll get credit for it? No. So, will I get credit for it? She'll say yes. No. Is the deal with India finalized? No, it's not. Okay. So what rate are you expecting? Well, we're going to see. We're going to see. But India's been a good friend, but India has charged basically more tariffs than almost any other country. You know that, right? Over the years. But now I'm in charge, and you just can't do that. I think the trade deals are working out very well, hopefully for everybody. But
for the United States, they're very, very good. ભારત બ્રિટન સાથે FTA કરવામાં સફળ રહ્યું છે, એટલે આપણે બ્રિટનની સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યો છે અને એના કારણે આખી દુનિયાની વેપાર નીતિ પર એની બહુ મોટી અસર પડવાની છે. અમેરિકાએ ઘોષણા તો કરી દીધી છે 1 ઓગસ્ટથી લાગુ કરવાની, અને કદાચ કરી પણ દેશે, તો પણ આવનારો સમય છે વેપાર માટે એ ખાસા સમયથી એમ પણ દુનિયા બહુ અસ્થિરતામાંથી પસાર થઈ રહી છે. વેપારના દૃષ્ટિકોણથી પણ બહુ અસ્થિરતા છે, અને એનું સૌથી મોટું કારણ એ છે કે જે દેશ પોતાને જગત જમાદાર કહે છે અને જે દુનિયાની ખરેખર સૌથી મોટી ઇકોનોમી છે, જે ખૂબ શક્તિશાળી દેશ છે, એના સિંહાસન પર બેસેલા માણસમાં સ્થિરતા નથી. એ પોતાના નિર્ણયોને જે રીતે વારંવાર બદલી રહ્યા છે અને પબ્લિકલી બદલી રહ્યા છે, એ જે બોલી રહ્યા છે એના પર અમેરિકન જનતા કે પછી દુનિયાભરની જનતાએ વારંવાર સવાલો કરે છે. ત્યારે આ સ્થિતિ દુનિયામાં રહે, પ્રવાહી સ્થિતિ છેક સુધી રહે, બહુ સ્વાભાવિક છે.